હવે એએમસી સંચાલિત સ્કૂલોમાં મળશે માધ્યમિક શિક્ષણ 1.70 લાખથી વધારે વિદ્યાર્થીઓને એએમસીના નિર્ણયથી ફાયદો આગામી સત્રથી 7 ઝોનની 7 સ્કૂલમાં વર્ગ શરૂ થશે ધોરણ 9 અને 10ના વર્ગો નવા સત્રથી શરૂ થશે વિદ્યાર્થીઓ હવે ધોરણ 10 સુધી વિનામૂલ્યે ભણી શકશે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આગામી દિવસોમાં એએમસી સ્કૂલ બોર્ડ કરશે સત્તાવાર જાહેરાત મહત્વના સમાચાર અને જે ડ્રોપઆઉટ રેશિયો વધી રહ્યો છે દર વર્ષે અને તેને ઘટાડવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો આગામી દિવસોમાં આ અંગેની સત્તાવાર જાહેરાત એએમસી સ્કૂલ બોર્ડ કરશે એટલે કે હવે એએમસી સંચાલિત સ્કૂલોમાં માધ્યમિક શિક્ષણ પણ મળી રહેશે એએમસી સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જી સુજયજી આ નિર્ણયથી કેટલો ફાયદો થશે નમસ્કાર આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની 450 શાળા અત્યારે કાર્યરત છે આમાં 1,70,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એક ખૂબ જ સંવેદનશીલ અને ખૂબ જ મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે પહેલા તો આપના માધ્યમથી હું ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શિક્ષણ વિભાગનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જે કહેવાય શરૂઆતમાં આ વર્ષે જે નવું શૈક્ષણિક સત્ર જૂન મહિનામાં ચાલુ થાય તેના માટે અત્યારે પ્રારંભિક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 7 ઝોન છે આ 7 ઝોનમાં એક શાળા માધ્યમિક કરવાની મંજૂરી અત્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડ શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત સરકાર દ્વારા અમને મળી છે અને તે માટે આગામી સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ મેયરશ્રી અને રાજ્ય સરકારની જે કંઈ બી ગાઈડલાઈન હશે તે અનુરૂપ કાર્ય કરવામાં આવશે અને 8મા ધોરણ પછી વિદ્યાર્થીઓને 9મા ધોરણમાં પણ સંપૂર્ણ ફ્રી ઓફ ચાર્જ નિઃશુલ્ક શિક્ષણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરું પાડવામાં આવશે જી સુજીજી જે પ્રમાણે વાત કરીએ તો સરકારી શાળાઓને ઘણી તાળાબંધી થઈ છે તે ઉપરાંત જે ડ્રોપઆઉટ રેશિયો છે તે પણ ઘટ્યો છે અને વધારવા માટે આ નિર્ણય કેટલો મહત્વપૂર્ણ આ નિર્ણય સાબિત થશે જે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલો જે સંચાલિત છે તેમાં અત્યારે મને જણાવતા આનંદ થાય છે કે 100% નામાંકન આ વર્ષે થયું છે રેકોર્ડ બ્રેક એડમિશન બાલવાટિકા અને ધોરણ 1માં થયેલા છે પણ તબક્કાવાર 1, 2, 3, 4, 5, 6, 7, 8 ધોરણ સુધી અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં અભ્યાસ થઈ રહ્યો છે તેની ઉપર જે કહેવાય ને કે માધ્યમિક શિક્ષણ જે વિદ્યાર્થીઓ લેવા માંગતા હોય તેના માટે પણ આ ખૂબ જ મહત્વનું રહેશે અને તે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થશે અને આગામી સમયમાં જે રીતે રાજ્ય સરકારની અને કોર્પોરેશનની ગાઈડલાઈન હશે તે મુજબ આગળ પણ વધુ શાળાઓ આની અંદર ચાલુ કરવામાં આવશે જી સુજયજી અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર